એડિક્શનમાં બાળકોના આપઘાત અને આપઘાતના પ્રયાસો જેવી ઘટનામાં વધારો થયો છે. રાજ્ય સરકાર પણ બાળકોમાં વધી રહેલા મોબાઈલના દૂષણને લઈને ચિંતિત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોના મોબાઈલ વપરાશ પર ચિંતા વ્યક્ત કરી છે, તો સાથે જ તેમને જાહેરમાં થૂંકનારા લોકોને દંડવા મહિલાઓને સલાહ આપી છે. ગૃહ રાજ્યમંત્રીએ શું સલાહ આપી છે, આવો જાણીએ. મોબાઈલના દૂષણે બગાડી બાળકોની જિંદગી. માતા પિતાએ બાળકોને બતાવ્યો મોબાઈલનો રસ્તો. સાથે રમવાના બદલે હાથમાં મોબાઈલ પકડાવ્યો. બાલસોયાના ભવિષ્ય બગાડવામાં વાલીનો પણ હાથ. બાળકોમાં મોબાઈલની કુટેવ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. કેટલાક બાળકો તો મોબાઈલના વળગણમાં એટલા બંધાઈ ચૂક્યા છે કે તેમને મોબાઈલને જ પોતાની દુનિયા બનાવી દીધી છે. વિજ્ઞાનનો આ આવિષ્કાર માનવજાતિ માટે સંકટ લઈને આવે તો નવાઈ નહીં, કારણ કે કોઈ દેશનું ભવિષ્ય તેના બાળકો છે અને આપણે ત્યાં તો આ બાળકોના ભવિષ્ય જ જોખમમાં છે. નાનપણથી મોબાઈલની લત એવી લાગે છે કે બાળકને અભ્યાસ તો દૂરની વાત છે, ખાવા પીવાના પણ ઠેકાણા નથી રહેતા. દિવસનો મોટા ભાગનો સમય મોબાઈલની રીલ્સ જોવામાં જાય છે. મોબાઈલની લતનો આ રોગ નાના બાળકોથી માંડીને તમામ વયના લોકોમાં પ્રસરી ચૂક્યો છે. બાળકોમાં મોબાઈલની કુટેવ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાલીઓને સલાહ આપી છે. તેમણે કહ્યું કે આપણા સૌના ઘરમાં બાળકો મોબાઈલમાં જોતા જ હશે. બાળકો મોબાઈલ જોવે તો આપણે સૌ તેને ટોકીએ છીએ, પરંતુ હવે ફક્ત ટોકવાથી કામ નથી બનવાનું. વાલીઓએ બાળકોને મોબાઈલની લતમાંથી છોડાવવા માટે તેમને સમય આપવો પડશે, તેની સાથે રમવું પડશે. બાળકોને મેદાનમાં લઈ જશો, તેની સાથે રમશો તો મોબાઈલની લત આપોઆપ છૂટી જશે. પુત્ર પુત્રીને મને 100% વિશ્વાસ છે કે તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલોમાં શું જો કરે છે. કહો છો કે નથી કહેતા? અરે અવાજ જ તમારો તો નથી આવતો. કેવો છો કે નથી કહેતા? તો આપણે આપણા પૌત્ર પૌત્રીને મોબાઈલોમાં જ રાખવા છે. તો આપણે શું કરવું પડે? ખાલી દરરોજ સવારે આ તારા માતા તારી મમ્મી તારું ધ્યાન જ નથી રાખતી ને આ તને મોબાઈલ હાથમાં આપી લીધો છે, એનાથી આનો નિકાલ નહીં આવે. એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે. મહિલાઓને હર્ષ સંઘવીની રમૂજી ટકોર. જાહેરમાં થૂંકનારા લોકોને સબક શીખવાડવા કરી વાત. જાહેર જગ્યાઓ ખરાબ કરનારા સામે ઉપાડો ધોકા. ધોકાના ડરથી જાહેરમાં થૂંકવાનું ભૂલી જશે. બાળકોને મોબાઈલની લત સાથે તેમણે જાહેરમાં થૂંકનારા લોકોને દંડા ભરવાની મહિલાઓને રમૂજી અંદાજમાં ટકોર કરી. પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા લોકોને સબક શીખવાડવાની તેમણે સલાહ આપી. તેમણે જાહેર મંચ પરથી રમૂજી અંદાજમાં કહ્યું કે ઘરમાંથી ઝાડુ ધોકા લઈને એકવાર બહાર નીકળો. મહિલાઓના ડરથી પિચકારી મારવાની આદત છૂટી જશે. સોસાયટીમાં મોડી રાત સુધી બેસી રહેતા લોકો ગમે ત્યાં પિચકારી મારે છે, જેને સબક શીખવાડવાની જરૂર છે. ઘરમાં ઝાડુ છે? કોના કોના ઘરમાં ઝાડુઓ છે? અને ધોકા? પણ બધા આમ જોડથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે ધોકા છે? હા પાડો ભાઈ. ધોકા છે? તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને આ બરાબર છે? આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી જો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? તો આ બેનો કામ હાથમાં લેશો? પાક્કું? ગૃહ રાજ્યમંત્રીની વાત આમ તો સાચી છે, કારણ કે માવા અને મોબાઈલે તો આપણી દિશા અને દશા બંને બગાડી નાખ્યા છે. મોબાઈલની લતમાંથી બાળકોને અને માવાની લતમાંથી લોકોને છોડાવવા જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગૃહ રાજ્યમંત્રી
મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વાલીઓને સંદેશ આપ્યો છે કે બાળકો મોબાઈલની લત લગાવીને બેઠા છે એમાં તમારો પણ એટલો જ વાંક છે. સાચી જ વાત છે ને, કારણ કે સીધી જ રીતે એક બાળકને અટેન્શન જોઈએ. માતા પિતા પાસે હવે સમય હોતો નથી અટેન્શન આપવાનો, એટલે મોબાઈલ આપી દે કે લે બેટા જો કાર્ટૂન કે ગેમ રમી લે થોડીક. એમાં ને એમાં નાની ઉંમરથી જ લત લાગી જાય અને પછી એક મોબાઈલની ફેન્ટસી દુનિયામાં તેઓ જતા રહે. નાનપણથી મોબાઈલ સારો નથી, હા એનો લિમિટમાં કે સમજી વિચારીને ઉપયોગ થાય ને તો વાત અલગ છે, પણ ધ્યાન આપવું જ પડે માતા પિતાએ કે તમારું બાળક કેટલી હદ સુધી મોબાઈલની દુનિયામાં ખોવાયેલું છે. માતા પિતા સતત ઝઘડો કરતા હોય કે પછી બાળકને વધારે એકલતા લાગતી હોય તો સાયકોલોજીકલ કેસ પણ છે એવા કે બાળકનું ઇમેજનરી ફ્રેન્ડ બની જાય. હવે આ મોબાઈલ એ ઇમેજનરી ફ્રેન્ડની ખોટ સંતોષે છે બાળક માટે. નાની ઉંમરમાં અનેક પ્રશ્નો હોય, નવું નવું લાગતું હોય તો બાળકો પણ આકર્ષાઈ જાય ને, સ્વાભાવિક છે. એટલે માતા પિતાએ સમજાવવાનું છે અને સમજવાનું છે કે એમના બાળકોને મેદાનમાં લઈ જાઓ, વીકેન્ડમાં રમો બહાર જઈને એમની જોડે, ધ્યાન આપો એને, સમય આપો, નહીતર આ ભાવિનું ભાવિ બગડી જશે. સાચે સરકાર કાયદો લાવી શકે છે, કાયદાનું ઉલ્લંઘન કરનારને સજા આપી શકે છે, પણ છતાં કાયદાનું પાલન કરવા વાળા આજે છે કેટલા? ગુજરાતમાં દારૂબંધી વાળો મુદ્દો જ સૌથી મોટું ઉદાહરણ છે કે કેટલું કાયદાનું પાલન થાય છે ગુજરાતમાં. એટલે સરકાર સાથે સમાજે પણ સમજવાનું છે. બધાએ આ મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને બાળકોને મોબાઈલના દૂષણમાંથી તેમને હર્ટ ન થાય, ફરીથી કહું છું, હર્ટ ન થાય એ રીતે બહાર કાઢવાની જરૂર છે. ત્રિનેત્ર માલીએ વિરામ બાદ આપને બતાવ્યું